નમસ્કાર, વેલકમ બેક. રેડિયો સિટી જોક સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે. કિશોર કાકા આપણી સાથે જ બેઠા છે. નવરાત્રીની આપ સૌને શુભકામના. ફોન આવ્યો કાકા. હેલો. લો ઉભા રહો, ઉપાડવા તો દો યાર, ઉત્સાહી. હેલો, કેમ છો બધા? અરે કાકી તમે યાર ફોન પર છો યાર, તમે જોક સ્ટુડિયોમાં નથી આવવાના? અરે હું છે ને રાત્રે ગરબામાં જઈશ ને તો પછી એની બધી તૈયારી કરું છું. મસ્ત આમ ડિઝાઇનર ચોલી, પછી આ નેલ પોલિશ. હેલો, હવે હું કામ છે લીએ જલ્દી બોલ ને. એ તો એમ કહેતી હતી કે નવરાત્રીમાં છે ને આમ રાત્રે ગરબા પતે ને પછી છે ને આમ છોકરીઓ આમ પાછી આવતી હોય ને ત્યારે આમ બહુ છેડતી બહુ થાય છે, તો એના પર તમે કંઈક બોલો. તે તારી કરી કોઈએ છેડતી? મારી તો શું કરે, મને તો છે ને પેલું આમ પાર્સલ આર્ટ્સ આવડે છે. પાર્સલ આર્ટ્સ નહીં, માર્શલ આર્ટ્સ આવે. જે હોય મારીને તો પાર્સલ જ કરવાનો હોય ને એને પાર્સલ આર્ટ્સ. પણ સાંભળો, તમે પેલું છે ને છેડતી વાળું લેજો. ચલો હવે હું મૂકું છું, કેમ કે છે ને મારા બ્લાઉઝમાં એક જગ્યાએ છે ને યલો કલર છે ને આમ ઝાંખો પડી ગયો છે, તો ત્યાં છે ને હું હળદર મૂકીને ઇસ્ત્રી કરવાની છે. અલા છે ને, હલો છે ને જો. પણ ખરેખર કાકી એટલે કાકી જ છે. પણ જો કે એમની વાત સાચી છે. હા કાકા, છેડતી તો નવરાત્રીમાં થાય છે જ બોસ. મેં તો કહું છું છેડતી પર છે ને ટેક્સ લગાડો. છેડતી પર પેલું જીએસટી બીએસટી સર્વિસ ટેક્સ ને પેલું ટીડીએસ ને જે હોય ને બધું લગાડો. તું જોજે, એક જમાનામાં ખબર છે એવું રાત્રે 8 વાગ્યા પછી છોકરીઓને ઘરની બહાર નતા જવા દેતા. હા, હવે વડીલો છોકરાઓને ઘરની બહાર નહીં જવા દે. બેસી રહે કે છોનો મોનો ઘરે, કે કેટલા ટેક્સ ભરવા પડે તાર લીધે ખબર છે? આવડું લાંબુ બિલ આવ્યું છે તારું ગયા મહિને. સારો આઈડિયા છે. સ્ટે ટ્યુન વિથ કિશોર કાકા ઓનલી ઓન રેડિયો સિટી 91.1. Only on Radio